હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ અને આપ સૌને રામ રામ, જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યનો 27મો દિવસ અને ખૂબ સારી રીતે બ્રહ્મચર્યનું પાલન થાય છે. અને આપણે વર્કઆઉટ કરવાનું બાકી છે, તો વર્કઆઉટ કરી નાખીએ. અને તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, આપણે વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું. દીવો બધી સૂર્ય નમસ્કાર બધું કરી નાખ્યું. અને હનુમાનજી મંદિર દર્શન કરતા આવીએ, પછી નાસ્તો કરવા બેસીએ. પછી આપણે જઈશું ઓફિસે ડાયરેક્ટ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નાસ્તો કરી લઈએ. ભાખરી, ઘી અને ચા. તેના પછી જે ઉઠાઈ નથી એ આપણે નાસ્તો કરીને પછી જોઈએ જઈએ ઓફિસે. તો ફ્રેન્ડ્સ, આપણે જેઠાલાલ આવી ગયા છે, તમને બતાવો. આમ જો કા તારું હાથું નામ તો કે શું છે? શું નામ છે? જગસુ. જગસુ? તેમ હાથું કે નહીં હવે જેઠાલાલ. આપણે આને જેઠાલાલ જ કહેવાનો. કા બોલો આમાં હું ગમે એ બોલ, તને મજા આવે. દેવારા? આને હજી દેવારા જવું છે. દેવારા નથી, પૂરું થઈ ગયું નેટ મારે. હા, આપણે ડાકુ મહારાજ જોવું. ડાકુ મહારાજ આવી છે ત્યારે તમને બતાવીશ. તને મિત્રો, ગરમી સહન નથી થતી ને અમારા પંખો એક છે ને બંધ પડ્યો છે, સરકારી પંખો. તો મારે ઘરેથી લાવવો જોશે. કાનાજી બાબા હે શેનો? પંખાનો? એ પંખાનો વિડીયો ઉતારી શું કરવું? ઓલો ક્યાં ગયો તમારે જેઠાલાલ? જગશું ને? ના ના, હજી છે ઘણી. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, કામ બધું પતાવીને આપણે ઘરે નીકળી જાવી. ચાર હજી જવું તમને 16 આવડી 12 છે. કામ પતાવીને આપણે ઘરે નીકળી જાવી. થોડું ઘણું કામ છે. અને આજે થોડીક પગમાં ઇન્જરી થઈ હતી એટલે વહેલો આમ થઈ નહોતો ઉઠ્યો. અને રાત્રે 12 વાગ્યા સુધી અને એક ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ તમે પ્રેમાનંદજી બાપુના વિડીયો તો હું ભાઈ જોવો જ છું. અને મને બી ખબર છે કે સવારે બ્રહ્મ મુહૂર્ત 3:30, તમે 4 વાગ્યાનું કીધું પણ બ્રહ્મ મુહૂર્ત હોય છે 3:30 વાગ્યા પછી હોય છે. એટલે એ મને બધી ખબર છે, પણ હું થોડીક પગમાં ઇન્જરી થઈ છે ને એટલે નથી થતું થોડું 2-3 દિવસથી. બાકી તો આપણે ટાઈમ ટુ ટાઈમ જ હોય છે. તો સારું, ચાલો હવે થોડું કામ છે, કામ પતાવીને પછી પાછા મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણું હેલ્મેટ આવી ગયું. અનબોક્સિંગ તો ઘરેથી જ કરી નાખ્યું છે. એક બેગ મૂકી દેવી હવે. આ રોડી કેવો છે ને, આ બનાવે ને તારા સભ્ય મારે ખાઈને ખાઈને નકરું પેટ વધારે. હું મારે સાચું કેવું એવું થાય. મને એકને પ્રોબ્લેમ નથી, આખા ગામને પ્રોબ્લેમ. હા, કાંઈ આપણે બોલવું નથી વધારે. તો અનબોક્સિંગ તો કરી નાખ્યું છે. હેલ્મેટનું જોઈ કેવું છે. જો સ્ટીલ બર્ડ. રેડી, એક નંબર છે. કારણ કે પહેલાં તો મિત્રો આપણી સેફટી ફર્સ્ટ હોય, એટલે હેલ્મેટ તો પહેરવું છે. કારણ કે આપણે ગામમાં પહેરતા ન હોય ને
તો હાલે. મને તો એવું થયું હતું ને મોટરસાઇકલમાં, મને ગામનો હતું તો રોક્યો હતો. હવે એ મોટરસાઇકલ મારે 12,000નો થયું હતું. પછી આમાં બધે ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હતા ને એટલે તો સારું. ચાલો હવે નિરાતે જમી અડધી કલાક સૂવું પડશે, આરામ કરવો પડશે. પછી આપણે ગામમાં જઈશું આટો મારવા. તો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લઈએ. શાક છે ટમેટાનું, ભીંડાનું, રોટલી, છાશ. તો સારું, ચાલો જમીન નિરાતે મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે થોડુંક મારે ઓફિસનું કામ છે, લખવાનું બધું કામ કરી અને વાંચવા બેસવું પડશે. આવે તો ઘણા દિવસોથી વાંચ્યું પછી કોલેજ. તો વાંચી ને અત્યારે પછી છે ને જગ્યામાં દર્શન કરીએ છીએ. ત્યારે વાગ્યા 4:50, 5:10 હતું. જગ્યામાં દર્શન કરતા હોય દાન મહારાજના, પછી કામે લાગી જાય આપણું. તો ફ્રેન્ડ્સ આપણે જઈએ જગ્યામાં દર્શન કરતા હોઈએ અને પછી આવીને ડાયરેક્ટ પી જવું છે. માથું દુખે કારણ કે અહીંયા પાછો પંખો ચાલુ નથી ને એટલે વધારે માથું દુખે. સારું, ચાલો દર્શન કરતા આવીએ. તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આજે એન્ડિંગ અત્યારે એટલા માટે કરું કારણ કે માથું એટલું દુખે છે અને કામ એડિટને વેલાહાર કરીને અને વેલાહાર સૂઈ જાઉં. તો સારું, ચાલો જય માતાજી ને આપશો અને રામ રામ.